સાબરકાંઠાના એક મહત્વપૂર્ણ સમાચાર. સાબરકાંઠાના પોશીના તાલુકાના ચંદ્રાણા ગામની સીમા એકલવ્ય શાળામાં ભારતના ફળ પ્રાંતીય વિદ્યાર્થી સંતરામપુરના ભણવા માટે એડમિટ થયા હતા. ત્યારે તેમના વિદ્યાર્થીઓના વાલી પોતાના જ બાળકોને મળવા માટે આવ્યા હતા. આમ તો વિદ્યાર્થીઓના માતા પિતા અંબાજી ગામે દર્શન કરવા આવ્યા હતા, તેમજ તેમની ઈચ્છા તેવી હતી. એમના બાળકો એકલવ્ય શાળામાં અભ્યાસ કરે છે, તો અંબાજીથી પહોંચીને 30 કિલોમીટર જેટલું દૂર છે. ત્યારે તેમના બાળકોને મળવા માટે આવ્યા હતા. તો એક સાઈડે પાટલા ઉપર બેસી અને સિક્યુરિટી જોડે નીતિ નિયમના મુજબ ગેટમાં દાખલ થવા માટે એન્ટ્રી પડાવતા હતા. ત્યારે હોસ્ટેલમાં કોઈ ઈસમ સ્વિફ્ટ ગાડી શાળાના ગ્રાઉન્ડમાં જ શીખતો હતો. ત્યારે સ્ટીયરિંગનો કાબુ ગુમાવતા બે લોકોને ગાડી ટકરાવતા દુર્ઘટના બની હતી. તેમજ બે લોકોને એટલે કે એક મહિલાને પગના ભાગે ઈજા થઈ હતી, તેમજ બીજા પુરુષને પગના ભાગે ઈજાગ્રસ્ત થતા 108 દ્વારા પુશીના CSC સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ પુશીના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ વધુ સારવાર માટે ઈજાગ્રસ્ત થયેલા પેશન્ટોને હિંમતનગર CSC સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ પુશીના પોલીસ સ્ટેશનના PSIએ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.